સુરત એરપોર્ટ 4 આતંકવાદીઓ ઘૂસી 6 મુસાફરોને બંધક બનાવ્યા હતા, પરંતુ ચેતક કમાન્ડો તેમજ CISFના જવાનોએ મક્કમ મુકાબલો કર્યો હતો। વહેલી સવારે 6:30 વાગે વિમાન હાઈજેક કરવાના ઈરાદે 4 આતંકીઓ મુસાફરના વેશમાં કાર સાથે સુરત એરપોર્ટ A2 ગેટ પર પહોંચ્યા હતા। સિક્યુરિટીને અટકાવવા અચાનક તેમણે AK-47 રાઇફલ દ્વારા CISFના સિક્યુરિટી ગાર્ડને ઘાયલ કરી અંદર ઘૂસી ગયા હતા, જેની જાણ સુરત એરપોર્ટ ઓથોરિટી તથા તાત્કાલ અંગેની વિગતો શહેર પોલીસ જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારીને કરવામાં આવી છે। સુરત પોલીસ તથા CISF દ્વારા સમગ્ર એરપોર્ટને કોર્ડન કરવામાં આવ્યો હતો। પ્રાંત અધિકારીઓ નાયબ કલેક્ટર વિજય ભંડારીએ તત્કાલ એરપોર્ટ આવીને કંટ્રોલ રૂમમાંથી આતંકીઓ સાથે વાતચીત કરી હતી, જેમને આતંકીઓ ATS દ્વારા ધરપકડ કરાયેલા અને જેલમાં બંધ આતંકીઓને મુક્ત કરવાની એક હેલિકોપ્ટર તેમજ 200 કરોડની ડિમાન્ડ કરી હતી। આખરે ચેતક કમાન્ડો ગોહિલની આગેવાનીમાં કમાન્ડોએ તકનો લાભ લઈ આતંકીઓને જબ્બે કર્યા હતા અને તેમની પાસેથી 4 AK-47 રાઇફલ કબજે કરવામાં આવી હતી। કમાન્ડોએ મજબૂતાઈથી કર્યો મુકાબલો। આતંકવાદીઓ સાથે મુઠભેડમાં આતંકીઓના 15 રાઉન્ડના ફાયરિંગ કર્યું હતું, જેનો કમાન્ડોએ મજબૂતાઈથી મુકાબલો કર્યો હતો। સર્ચ ઓપરેશન દરમિયાન તમામ 6 બંધકને સુરક્ષિત મુક્ત કરવામાં સફળતા મળી હતી। કોઈ જાનહાનિ વિના ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું। મોકડ્રીલ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર, સિટી પોલીસ દ્વારા એરપોર્ટ સિવિલ સુધી ગ્રીન કોરિડોર, એરપોર્ટની ફરતે પૂરતો પોલીસ બંદોબસ્ત, એરપોર્ટ પાસે ટ્રાફિક મેનેજમેન્ટની સરળતાથી કરીને મોકડ્રીલ સફળ બનાવી હતી।